તારા ઘરે તું મને સેવ ટામેટા રોટલો દહીં તીખારી એવું બધું ખવડાવવાનું હતું ને. હવે તું જો મારા ઘરમાં હું તને શું શું ખવડાવું છું. તું પણ શું યાદ રાખીશ કે તે અનુશ્રી સાથે પંગો લીધો છે. એ બજરંગબલી આવું ક્યાં આવી ગયો? આ લોકો તો લસણ કાંદા ખાય છે. બજરંગબલી, જો આજે તમારી કૃપા ના હોત ને તો મારો તો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો હોત. જય બજરંગબલી, જય બજરંગબલી. ये तो अभी शुरुआत है मिस्टर जोकर. आगे आगे देख होता है क्या. અનુશ્રી, તું અહીંયા શું કરે છે? ચાલ રસોડામાં, મામી તને રસોઈ બનાવતા શીખવાડશે. ચાલ. What? રસોઈ અને હું? હા. ઇમ્પોસિબલ. નો વે. હું ક્યાંય નથી આવવાની. ચૂપચાપ ચાલ મારી સાથે. તને ખબર છે, તારા સાસરેથી ફોન પણ આવ્યો તો. એ લોકો પૂછતા હતા તારા વિશે કે તને રસોઈ બનાવતા આવડે પણ છે કે નહીં. ચાલ ચાલ શીખી લે. ના નુપુરદી, મારે નથી શીખવું. ના કમ ઓન અનુશ્રી, બી એ સ્પોટ. નુપુરદી નહીં. ચાલ ચાલ. નહીં. અરે ચાલ. મારીને ખબર પડશે તો કેટલી તકલીફ થશે એને. અરે બાપ રે, પુત્ર વિયોગમાં આટલી બધી ચિંતા. તમને ન થાય આ બધી ચિંતા. તમ માસ્તર ખરા ને, તો રોજની જેમ આ બગલમાં ચોપડા ભરાવીને ખાઈ જાઓ નિશાળે ઘરેથી. મારે જે બધું બનાવવાનું છે ને એ હું સરસથી બનાવીને સરસ મજાનું એનું પોટલું બાંધીને એ પોટલાને મારે જે કરવાનું છે ને હું મારી રીતે પોતે પોતે કરી લઈશ. હા, તમે ચિંતા નહીં કરતા. એ હેના દાંત આવે છે તને? મેં તો ના જ પાડી હતી. આ મોટા ભાઈનું તમારી આમે કઈ હાલશે જ નહીં. તાર પેટ ભરીને હસાઈ ગયું હોય ને તો ચોખા વીણવામાં ધ્યાન આપ. દેડકાનો જીવ જાય ને કાગડાની રમત થાય. મનોહરભાઈ, આવ્યો ભાભી. હા ઝડપ રાખો ને જરાક. હા, તમે મને બોલાવ્યો ભાભી? હા હા. બોલો. મનોહરભાઈ, તમારે છે ને મારું એક કામ કરવાનું છે. તો બોલો ને ભાભી. હું તમને છે ને મોટું પોટલું બાંધીને આપીશ નાસ્તાનું. ઈ તમારે સુરત ભેગું કરવાનું છે દત્તુ પાસે આજ ને આજ. ના ના ભાભી, એ આજે અશક્ય છે. હે કેમ? અરે ભાભી, તમને ખબર તો છે, આ વખતે હું ચૂંટણીમાં ઉભો રહ્યો છું અને ઈ ચૂંટણી જીતવા હાટું મને તમારા આશીર્વાદની સખત જરૂર છે. આ ભાભી, આશીર્વાદ દો મને. ઈ તો હંમેશા તમારી સાથે જ છે. પણ મનોહરભાઈ, તમે તો આપણે દત્તુને નાનપણથી ઓળખો છો. હે, તમને ખબર તો છે એ કોઈ દી મારાથી કે આ ઘરથી આટલો બધો આઘો આટલા બધા દી રહ્યો જ નથી. મેં કોઈ દી મારા દત્તુના ખાવા પીવામાં બાંધછોડ નથી કરી. એ માગે ને એ પહેલા મેં એને પીરસી દીધેલું હોય. પણ મને હવે દી ને રાત એક જ વિચાર આવ્યા કરે છે, એક જ ચિંતા ખાધે રાખે છે કે મારા દત્તુએ કઈ ખાધું હશે કે નહીં. મને ખબર છે તમને બધાને હું ગાંડી ઘેલી લાગતી હશે, પણ હું શું કરું? મારા મનને સમજાવવાનો બહુ પ્રયત્ન કરું છું. આ માનું કાળજું ખરું. હે મનોહરભાઈ, આટલું અમથું આમ કામ કરી આપો ને મારું હું આવું કરો છો? એક માના આશીર્વાદ લાગશે તમને. મારો જીવ હેઠે બેસશે, કાળજાને ટાઢક મળશે. કરી આપો ને. માના હૃદયમાં થઈ રહેલી પીડાને સમજવી ખરેખર ખૂબ અઘરી છે અને દીકરાના મનમાં માનું એક અલગ જ સ્થાન હોય છે. પણ કૌશલ્યા, ત્યાં રુદ્ર એની હસ્તી બનાવવા ગયો છે. આપણા વઢવાણનું, તારું નામ ઉજાગર કરવા ગયો છે. હવે જો તું જ એને તારા પાલવની છત્રછાયામાંથી બહાર નહીં આવવા દે ને તો એ નામ ઉજાગર થતા પહેલા જ આથમી જશે.
હવે તું જ કે એ તને ગમશે? બસ તો પછી આ નાસ્તા ને એ બધું મોકલવાનું માંડી વાળ ને રુદ્રને ત્યાં એની રીતે ઠરીઠામ થવા દે. એટલું તો તું કરી જ શકે ને? માસ્તરે પટ્ટી પડાવી લીધી કા? પણ તમે જો એમ માનતા હો ને કે તમારી એમ વાત માનીને હું મારો આખો વિચાર માંડી વાળીશ તો ના. હા, એવું કઈ થવાનું નથી. કારણ કે મારા છોકરાને જ્યારે ભૂખ લાગે છે ત્યારે એના મોઢે માડી શબ્દ આવે છે સીધો. અને તમને બધાને ભલે ને એવું લાગતું હોય કે ઈ ત્યાં જઈને ઠરી ઠામ થઈ જાય ને એને બધું ફાવી જાય, મારે જોવું છે એવું થાય જ કે નહીં. હું લખી આપું ને તમને એવું નહીં જ થાય. કારણ કે એ મારો દત્તુ છે. એને મારા વગર, એની માડી વગર એને કોઈ દી હાલશે જ નહીં. દીકરાના જીવનમાં માનું કેટલું મહત્વ છે ને એ તો દીકરાના જીવનમાં નવી વહુ આવે ને તો અહીંયા જ ખબર પડે. પદ્માડી, બોલેલા શબ્દો પાછા લેતા રાખ. અને આજે બોલી ફરી પાછું આવું બોલતી નહીં, સમજી? તું મારો હતો, મારો છે ને મારો જ રહેશે. અને હવે આ તુંય જોઈ રહીશ. શું જરૂર હતી ભાભી સામે આવું બોલવાની? તમે તો ચૂપ જ રહેજો. જ્યાં બોલવાનું છે ત્યાં તો તમારાથી બોલાતું નથી અને કારણ વગર મને ચૂપ કરો છો. મારી વાત યાદ રાખજો, મારા શબ્દો હાચા ન પડે ને તો હું એક બાપની દીકરી નહીં. લો ફઈ, આ તમારી ખાંડ વગરની ચાય. રૂપા, તું જલ્દી જલ્દી પેલા સાફ કરી લે. હા. અને આ પણ લેતી જા. હા. ચાલ. મામી લ્યો, માંડ માંડ લઈને આવીશું તમારી લાડકીને રસોડામાં. માંડ માંડ લઈને આવી છે એટલે શું? હા, અરે એના લગ્ન થવાના છે. રસોઈ બનાવતા શીખવું પડશે કે નહીં? બાકી હરી ઈચ્છા બળવાન. ના હા, બટ ફોઈ મને રસોઈ બનાવવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તને ભલે ઇન્ટરેસ્ટ ન હોય પણ તારી સાસુને બહુ ઇન્ટરેસ્ટ છે જાણવામાં કે એની નવી વહુને રસોઈ બનાવતા આવડે છે કે નહીં. એટલે એટલે એમ કે તારી સાસુનો આજે ફોન આવ્યો તો મને પૂછતા હતા કે અનુશ્રીને રસોઈ બનાવતા તો આવડે છે ને. તો તમે શું કીધું? હવે મારે તો હા જ પાડવી પડે ને. અરે તો તમે જૂઠું બોલ્યા. પણ મને તો રસોઈ બનાવતા આવડતી જ નથી. એટલે જ તો તને બોલાવી છે કે થોડું ઘણું શીખવાડી દઈએ. આ તો થવાનું જ હતું. મને એક વાત કહો કે આમ તાત્કાલિક શું શીખવું? પૂરી અને બટેટાનું શાક. પૂરી? હા, પૂરી. પહેલા તારે પૂરી બનાવતા શીખવું પડશે અને પછી તળતા પણ. અરે યાર, મારી પાસે આ બધું કરાવીને મારી સાસુને શું મળશે? મમ્મી નહીં, પ્લીઝ, મારાથી નહીં થાય આ બધું. કેમ નહીં થાય? હા, અરે એકવાર તો ટ્રાય કર. હું તો કઈ કઈને થાકી કે ક્યારેક તો રસોડામાં આવ, રસોઈ બનાવતા શીખ. આપણા એ આપણા ને પારખા એ પારખા. પછી ભોગવજે બધું. મમ્મી જુઓ ને, ફાઈબા કેવું બોલે છે. તારી ટ્રેનિંગ શરૂ. આવ આવ ને બેટા. આવ. જો આ લુઓ લે ને આવી રીતે ગોળ ગોળ કર પેલા. નહીં મમ્મી, પ્લીઝ રહેવા દો, મને નહીં ફાવે. પપ્પા! અનુ ઓ પપ્પા! અનુ ઓ પપ્પા!
ચૂપ, એકદમ ચૂપ. છાની મની પૂરી વણ. અને આ શું? કાંઈ પણ કહીએ એટલે પપ્પા પપ્પા પપ્પા. તારું એક પણ નાટક આજે નથી ચાલવાનું, હો. ચાલ. અનુરાધા, આજે એને મારવી પડે ને તો માર, પણ એને પૂરી વણતા શીખવાડ, નહીં તો સાસરીમાં આપણું નાક કાપશે. છાની મની વણ. અરે વાહ, શું વાત છે! કુકિંગ શીખવાની શરૂઆત કરી દીધી એમ ને? બહુ સરસ. હવે તારી પાસે 24 કલાક છે. આ 24 કલાકમાં પૂરી વણતા અને બટેટાનું શાક બનાવતા શીખી જા. મમ્મી, મારાથી આ રસોઈ બસોઈનું કામ નહીં થાય. હું અહીંયાથી જાઉં છું. અનુશ્રી, મારી વાત સાંભળ. જો તારી સાસુની બહુ જ ઈચ્છા છે કે એકવાર તારા હાથે બનાવેલું બટેટાનું શાક અને પૂરી ખાય. ટ્રાય તો કરી જો, બહુ જ ઈઝી છે. ચાલ. ના, મારાથી નહીં થાય. ચૂપ. આમ બધો ગુસ્સો શું કામ કરો છો? ઠીક છે, હું ટ્રાય કરું છું. વેરી ગુડ. ચાલ, હું શીખવાડી દઉં તને. આવ. આવી ગોળ પૂરી બનાવવાની છે. આટલું બધું નહીં, પરોઠા નથી બનાવવાના, પૂરી બનાવવાની છે. કર, અડધો કર, જરાક લે. મમ્મી, આ જો. હે ભગવાન, આ તે શું બનાવ્યું? મને તો એમ થાય છે કે આનું શું થશે. અનુશ્રી, કઈ વાંધો નહીં, ચિંતા ના કર. એમ કઈ પહેલી વારમાં કોઈને કઈ આવડી ના જાય. એ જ. અને મામી, તમે પણ બિલકુલ ચિંતા ના કરો. અનુશ્રી ક્યાં રોજ રસોડામાં આવે છે? થોડા દિવસ રસોઈ કરશે ને એટલે શીખી જશે. અનુશ્રી, તું ટ્રાય કર. જો ટ્રાય કરીશ ને તો બનશે જ. તારે બનાવવી જ પડશે. ચાલ, લે, હું આપું છું. કર, મૂકી દે એને. કર. મમ્મી, આ જો પૂરી કેવી થઈ ગઈ. મમ્મી જુઓ ને, હસે છે મારી ઉપર. રુદ્ર, તું અહીંયા? પૂરી અને આ છોકરીથી બની રહે. બિચારા આના સાસરા વાળા, આને તો કાંઈ જ નથી આવડતું. આ તમે કોદરો વાવીને ઘઉંની આશાએ બેઠા છો. રુદ્ર, તને કઈ જોઈએ છે? અરે હા, હું અમને લગ્નની છાપ તૈયાર કરવા બેઠો હતો ને, તો મને કાતર, સેલોટેપ અને રિબિન જોઈતા હતા. અરે વાહ, તને આ બધું પણ આવડે છે?